સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો કલેક્ટરને પત્ર આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી છે। કચેરી ખાતે આવકના દાખલા માટે લાગે છે લાંબી કતારો। સરકારી કચેરીમાં એજન્ટ રાજ ચાલતો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। आवकना दाखला अंगे फरीथी सूरतना धारासभ्य कुमारभाई कानानी द्वारा एक पत्र लखवामां आव्यो छे। आपनी साथे कुमारभाई जोड़ाया छे। जी कुमारभाई, आ पत्रमां शुं लखवामां आव्युं छे अने शा माटे लखवामां आव्यो छे? छेल्ला 4-5 दिवसथी खूब ज मोटा प्रमाणमां मने फरियादो मळी रही छे के अमे लोको आवकनो दाखलो अने जातिना प्रमाणपत्र काढवा माटे लाइनमां ऊभा रहीए छीए। मोडी रातना वहेली सवारे लोको 4-5 वागे लाइनमां ऊभा रही जाय छे अने सवारे दाखलो काढवानी ज्यारे प्रक्रिया शरू थाय छे त्यारे मर्यादित समयमां टोकन आपवामां आवे छे, मर्यादित संख्यामां। एटले जेटला लोकोने टोकन आपे एटलाना दाखला मळे छे, बाकीना लोकोने घरे जवुं पड़े। फरीवार बीजा दिवसे लोको लाइनमां, फरीवार बीजा दिवसे आज परिस्थिति, त्रीजा दिवसे आज परिस्थिति, एटले लोको 2-3 दिवस सुधी लाइनमां ऊभा रहे। वहेला सवारमां 4 वागे 3 वागे लोको लाइनमां ऊभा रही जाए अने छतां एना आवकनो दाखलो ना मळे अने लोको घणा दिवसथी आवी रीते हैरान थई रह्या छे। तो आपणे सौ जाणीए छीए के परिणामो આવ્યા પછી પ્રવેશની પ્રક્રિયા શરૂ થાય શાળાઓની અંદર, કોલેજોની અંદર, તો ફોર્મ ભરવાની તારીખો નક્કી હોય છે। એ તારીખમાં એ ફોર્મ ના ભરે તો એને એડમિશન મળતા નથી અને એ ફોર્મ ભરવા માટે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જોઈએ, તો એને મળતું નથી। તો આ જે અવ્યવસ્થા ઊભી થઈ છે અને જે લાંબી કતારો લાગે, લોકો જે હેરાન થઈ રહ્યા છે આવા ગરમીની અંદર, જે લોકો લાઇનમાં ઊભા રહે છે અને જે મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા છે, મને એવું લાગે છે કે આમાંથી લોકોને બહાર કાઢવા માટે કોઈક એવી વ્યવસ્થા ઊભી થાય કે જે લોકો આજે અરજી દાખલા માટે કરે અને આજે જ એને દાખલો મળી જાય, એવી એક વ્યવસ્થા ઊભી કરવા માટે મેં મારી માગણી કરી છે। કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ખરી? વૈકલ્પિક વ્યવસ્થા તો વહીવટીતંત્રે વ્યવસ્થાનો વધારો કરવો જોઈએ, સ્ટાફમાં વધારો કરીને પણ કેવી રીતે, એટલે એ વહીવટીતંત્રનો વિષય છે, કેવી રીતે વ્યવસ્થા વધારો કરવો। મને એવું લાગે છે એ કરી શકાય, પણ એની સાથે મને એવું લાગે છે કે સ્કૂલોની અંદર આવકનો દાખલો મળી જાય અથવા તો અમારો ધારાસભ્યના દાખલા પરથી જ મામલતદાર દાખલો કાઢી આપે છે। લોકો અમારો દાખલો લઈને જાય છે અને મામલતદારને આપે છે, અમારા દાખલાના આધાર પર મામલતદાર દાખલો કાઢે છે, તો અમારો દાખલો વેલિડ કરવો જોઈએ। અથવા તો મને એવું લાગે છે કે વિદ્યાર્થી પાસેથી સોગંદનામું જ લઈ લેવું જોઈએ આવકનું। જો આવકનું સોગંદનામું જ લઈ લે તો આ પ્રશ્ન હલ થઈ જાય એવું છે। એટલે કોઈ પણ રસ્તો કાઢીને, જે રસ્તો નીકળે રસ્તો વહીવટીતંત્રએ કાઢીને મને એવું લાગે છે કે લોકોને આ ત્રાસમાંથી મુક્ત કરવા જોઈએ। તો આ હતા કુમારભાઈ, ખાસ કરીને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વહેલી સવારે 2 વાગ્યાથી લોકો લાંબી કતારોમાં જોવા મળતા હોય છે, ત્યારે તેની સામે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરીને લોકોને સહેલાઈથી આવકનો દાખલો મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।